સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં ફરી એકવાર નકલી ચલણી નોટોનું રેકેટ પકડાયું છે। વરાછા વિસ્તારમાંથી એસઓજી પોલીસે નકલી નોટો સાથે એક શખ્સની ધરપકડ કરી છે। 500 રૂપિયાની નકલી ચલણી નોટોના જથ્થા સાથે પરેશ હળિયાને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી કિરણ ડાયમંડમાં છેલ્લા 6 વર્ષથી રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો। છેલ્લા 1 વર્ષથી નકલી ચલણી નોટોનો ધંધો કરતો હોવાનો ખુલાસો થયો છે। સાવરકુંડલાના રહેવાસી રાજુ વઘમશી સાથે પાર્ટનરશિપમાં રેકેટ ચલાવતો હતો। નકલી નોટ વટાવી થતા નફામાંથી 75% રાજુ વઘમશી અને 25% પરેશ હળિયાને મળતો। આરોપી પાસેથી 5 લાખ રૂપિયાની કિંમતની 500ની નકલી ચલણી નોટો જપ્ત કરાઈ। અત્યાર સુધીમાં અંદાજે 25 લાખ રૂપિયાની નકલી નોટો વટાવી હોવાની કબૂલાત થઈ। પોલીસ દ્વારા રેકેટના અન્ય સભ્યો અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। એસઓજીને એક બાતમી મળી હતી કે એક વ્યક્તિ જે છે એ નકલી જે ચલણી નોટો છે એ વરાછા, કાપોદ્રા, સરથાણા આ બધા એરિયામાં છૂટક રીતે વેચે છે। તો એ રીતે એસઓજી એની તપાસમાં હતી। તો ગઈકાલે જ એસઓજીને તપાસ દરમિયાનમાં જે મિની રોડ વરાછાની અંદર બેગમાંથી એક વ્યક્તિ જે છે જેનું નામ છે પરેશ હળિયા, જેને 5 લાખના 500ના દરની નોટોના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે। આ જે વ્યક્તિ છે એને ઝડપી અને ત્યારબાદ પૂછપરછ કરવામાં આવતા ખબર પડી કે આ 500ના દરની નોટો છે એકદમ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગની કરવામાં આવેલ છે, પરંતુ એક જ સિરીઝના નંબરવાળી છે અને એને પ્રિન્ટ જે સારી ક્વોલિટીના પ્રિન્ટરથી પ્રિન્ટ કરી અને બજારમાં આ લોકો જ્યાં ભીડભાડવાળી જગ્યાઓ હોય કે કોઈ પાનના ગલ્લાઓ હોય કે કોઈ શાકભાજીની લારીઓ હોય ત્યાં આ લોકો છૂટક રીતે વેચાણ કરતા હતા। આ જે આરોપી જે છે એનું નામ પરેશ હળિયા છે। પોતે કિરણ ડાયમંડની અંદર 1 વર્ષથી 6 વર્ષથી નોકરી કરે છે અને 1 વર્ષથી આ જે નકલી ચલણી નોટો છે એને વટાવ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે લાઈન પર। રશ્મિજી, જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે, હીરાનગરી સુરતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે છેલ્લા 10 વર્ષથી સુરતમાં સ્થાયી થયેલા અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક રત્ન કલાકારને પોલીસે રૂપિયા 5.3 લાખની કિંમતની બનાવટી એટલે કે નકલી ભારતીય ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો છે। શું કહેશો? જી, જે પ્રકારે રત્ન કલાકાર નકલી ચલણી નોટ સાથે ઝડપાયો છે। સુરતના કિરણ ડાયમંડમાં તે રત્ન કલાકાર તરીકે નોકરી કરતો હોવાની એસઓજી ડીસીપી દ્વારા માહિતી આપવામાં આવેલી છે। આ જે પરેશ હળિયા જે છે છેલ્લા 1 વર્ષથી માર્કેટમાં નકલી ચલણી નોટો વટાવી રહ્યો હતો। જેવી રીતે કે જે શાક માર્કેટ હોય, લારી ગલ્લાઓ હોય, જે છૂટક દુકાનદારો હોય, જે લોકોને જે નકલી નોટો પારખી ન શકે તેવા વિસ્તારમાં તેને 25 લાખ જેટલી રકમની નકલી ચલણી નોટો માર્કેટમાં હાલ સુધી વટાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવેલું છે। રશ્મિજી, નકલી નોટોના કાળા કારોબારમાં આ 1 વર્ષથી સંડોવાયેલો હતો। આશ્ચર્યની એક વાત એ પણ છે રશ્મિજી કે આરોપી છેલ્લા 10 વર્ષથી પોતાના પરિવાર સાથે સુરતમાં જ સ્થાયી થયો હતો અને સામાન્ય રત્ન કલાકાર તરીકે જીવન જીવતો હતો, પરંતુ વધુ પૈસા કમાવવાની લાલચે તેણે આ રસ્તો પસંદ કર્યો। તેણે ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલી દીધો હતો અને છેલ્લા 1 વર્ષથી તે સતત પોલીસની નજરથી બચીને આ પ્રવૃત્તિ કરી રહ્યો હતો। તેની સાથે કોઈ અન્ય શખ્સોની સંડોવણી હોવાનું ખુલ્યું છે કે કેમ? કોઈના નામ સામે આવ્યા છે? જી, આમાં સાવરકુંડલાનો એક રાજુ વઘમશી કરીને એક ઈસમ છે જેની પાસેથી આ નકલી નોટ લેતો હતો અને એ લોકોનો 75 અને 25%ની ભાગીદારીનો હિસ્સો હતો, જેમાં 75%નો જે નફો થતો હતો તે રાજુ વઘમશી લેતો હતો અને 25% જેટલું આ પરેશ હળિયાને તે આપતો હતો। બંને છેલ્લા 1 વર્ષથી આ પ્રકારે અહીં નકલી નોટનું રેકેટ ચલાવી રહ્યા હતા। સાવરકુંડલાનો જે રાજુ વઘમશી જે છે તે આ પરેશ હળિયાને અહીં નોટ બતાવવા માટે તે આપતો હતો। જી બિલકુલ, તે રશ્મિજી આ ખૂબ જ મોટો નેટવર્ક કહી શકાય। આ નકલી નોટો ક્યાંથી આવતી હતી, આને લઈને કોઈ આગળ જાણકારી મળી છે પોલીસ દ્વારા? જી, પોલીસ દ્વારા હાલ જે રાજુ વઘમશી જે છે જેની પાસેથી આ પરેશ હળિયા જે નકલી ચલણી નોટ લેતો હતો તેને પકડવાની એસઓજી પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવેલી છે। મહત્વની વાત એ પણ છે કે જે રત્ન કલાકાર છે તો તે ક્યાંક હાલ જે હીરા ઉદ્યોગમાં જે પ્રકારે મંદીનો માહોલ છે જેના કારણે પણ આ ગુનાખોરીમાં એ ધકેલાઈ ગયો હોય એવું પણ લાગી રહ્યું છે।
જી બિલકુલથી. તો હાલ આ જે આરોપી જે છે તેની પાસેથી કેટલી નકલી ચલણી નોટો મળી આવી છે, કેટલાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે? રશ્મિજી. જી આ જે આરોપી જે છે પરેશ હડિયા, તેની પાસે 5,55,500 ની કિંમતની નકલી ચલણી નોટ પોલીસે જપ્ત કરી છે. સાથે તેની મોટરસાયકલ અને જે મોબાઈલ ફોન પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલો છે. જી બિલકુલથી. રશ્મિજી, એવું પણ સામે આવ્યું છે કે છેલ્લા 6 વર્ષથી વરાછાની જાણીતી હીરાની કંપનીમાં કામ કરતો હતો અને કઈ રીતે આ ઘટનાને અંજામ આપતો હતો, આ નકલી ચલણી નોટો કઈ રીતે બતાવતો? એ જે આ જે આરોપી જે છે પરેશ હડિયા, તે જે શાક માર્કેટ હોય, લારી ગલ્લાવાલા હોય, જે લોકોને જે અસલી અને નકલી ચલણી નોટ વચ્ચે જે ફરક પારખી ના શકતા હોય તેવી જગ્યા ઉપર તે આ દુકાનદારોને આ નકલી નોટો બતાવતો હોવાનું સામે આવેલું છે. જી રશ્મિજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હીરાનગરી સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે છેલ્લા 10 વર્ષથી સુરતમાં સ્થાયી થયેલા અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક રત્ન કલાકારને પોલીસે રૂપિયા 5.3 લાખની કિંમતી બનાવટી ભારતીય ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો છે. ખાસ વાત તો એ છે કે પકડાયેલો આરોપી પરેશ પૂડા હળિયા મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ગાંડલા ગામનો વતની છે અને હાલ પૂણા ગામ વિસ્તારમાં રહે છે. તે છેલ્લા 6 વર્ષથી વરાછાની જાણીતી હીરાની કંપનીમાં કામ કરતો હતો. તે ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓ જતો, જેમ કે શાક માર્કેટ છે, લારીઓ છે, નાના ગલ્લાઓ છે, છૂટક દુકાનદારો નિશાન બનાવતો, જેથી ભીડના લાભમાં કોઈ તેની નકલી નોટો જે છે પારખી જ ના શકે.